તો અત્યારે વલસાડના ધરમપુરમાં જમીન વિવાદ સામે આવ્યો। 7 એકર જમીનનો વિવાદ વધુ ગરમાયો છે। શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને જમીન ફાળવાઈ છે। મંજૂરી વગર જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા વિરોધ નોંધવામાં આવ્યો। વાંસદાના ધારાસભ્યની આગેવાનીમાં રાત્રિ સભામાં વિરોધ થયો। રાત્રિ સભા બોલાવી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। અહીંની શીર પડતરની 7 એકર જેટલી જમીન ગ્રામસભાને કે ગામના લોકોને પૂછ્યા વગર શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી। એનો વિરોધ કરવા માટે આગળ પણ આવેદનપત્ર એના સ્થાનિક ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ આજ સુધી એના વિશેની કોઈ પણ જાતનો જવાબ ગ્રામ પંચાયતને ગામના લોકોને મળ્યો નથી। એના માટે જાહેર સભા રાખવામાં આવી હતી। આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે અને આદિવાસી સમાજને મળેલા હક મુજબ અહીંના લોકોને પેશા એક્ટ મુજબની ગ્રામસભા કરીને પૂર્વ મંજૂરી લીધા વગર આ જમીન સરકારે રાજચંદ્ર ટ્રસ્ટને આપી છે। એનો ઘોર વિરોધ ગામના લોકોનો છે।